સવારનો સમય હતો. ગામના કાચા રસ્તા પર હળવો ધમ્મસ છવાયેલો હતો. સૂર્ય ઉગ્યો તો હતો, પણ એક નાના મકાનના આંગણે આજે અંધારું જ લાગતું હતું. આ મકાનમાં રહેતા હતા રમેશ અને તેની નાની બહેન રાધા. ઘર નાનું હતું, દિવાલો જૂની, છતમાંથી ક્યાંક ક્યાંક પાણી ટપકતું, પણ આ ઘરમાં જે હતું એ પૈસાથી મળતું નહોતું. અઢળક પ્રેમ. રમેશ અને રાધા બંને બાળપણમાં જ મા બાપ ગુમાવી દીધા હતા. એ દિવસ પછી રમેશે ક્યારેય પોતાને બાળક માન્યો નહીં. ઉંમરે તે નાનો હતો, પણ જવાબદારીમાં બહુ મોટો. રાધા માટે રમેશ ફક્ત ભાઈ ન હતો, એ જ તેનો પિતા હતો, એ જ તેની મા હતી અને એ જ તેની આખી દુનિયા. રાધા બહુ હોશિયાર હતી. તેના હાથમાં હંમેશા કોઈ પુસ્તક રહેતું. તે ભણતી અને સપના જોતી. તે શિક્ષિકા બનવા માંગતી. જ્યારે રાધા કહેતી, ભાઈ હું માસ્ટર બનીશ, ત્યારે રમેશ હસીને કહેતો, તું જે બનવા માંગે છે ચોક્કસ બનીશ. એ હાસ્ય પાછળ ઘણી વખત ખાલી પેટ, થાકેલા શરીર અને અધૂરા સપના છુપાયેલા હતા. ઘરમાં ઘણીવાર એક જ રોટલો બનતો. રમેશ એ રોટલો બહેનને આપી દેતો. રાધા પૂછતી, ભાઈ તું શું ખાશ? રમેશ હસીને કહેતો, મને ભૂખ નથી. રાધા નાની હતી, એ સમજી શકતી નહોતી કે ભૂખ નથી કેટલું મોટું જૂઠું હતું. સમય પસાર થતો ગયો. રાધા સ્કૂલ પછી કોલેજમાં પહોંચી. કોલેજની ફી સાંભળીને રમેશનું દિલ ધબકતું બંધ થઈ ગયું, પણ તેણે કંઈ કહ્યું નહીં. પોતાની એકમાત્ર જમીન ગીરવે મૂકી દીધી. ગામવાળાઓ બોલતા, આટલું બધું એક બહેન માટે? રમેશ શાંતિથી કહેતો, એ બહેન નથી, એ મારું જીવન છે. રાધાને ધીમે ધીમે ભાઈના ત્યાગ સમજાવવા લાગ્યા. તે ઘણીવાર કહેતી, ભાઈ હું ભણવાનું છોડી દઉં? પણ રમેશ કડક અવાજે કહેતો, આવું બોલીશ નહીં, તારા સપના મારી જવાબદારી છે. જીવન થોડા દિવસ શાંતિથી ચાલ્યું, પણ કિસ્મત ક્યારેક ખૂબ ક્રૂર બની જાય છે. એક દિવસ રાધાને તાવ આવ્યો. શરૂઆતમાં સામાન્ય લાગ્યો, પણ તાવ ઉતરતો નહોતો. શરીર નબળું થતું ગયું, ચહેરા પરથી તેજ ઓસરતું ગયું. ગામના ડોક્ટરે કહ્યું, શહેર લઈ જજો. હોસ્પિટલમાં ટેસ્ટ થયા. ડોક્ટરની આંખોમાં ગંભીરતા હતી. એણે કહ્યું, બીમારી ગંભીર છે, ઈલાજ લાંબો છે અને ખર્ચ પણ ઘણો છે. એ શબ્દો રમેશના કાનમાં ગૂંજી રહ્યા હતા, પણ તેણે હાર ન માની. દિવસે કામ, રાત્રે પણ કામ. ક્યારેક તો હોસ્પિટલના કોરિડોરમાં ભૂખ્યા પેટે ઊંઘી જતો. રાધા બેડ પર પડી ભાઈને જોઈને તૂટી પડતી. તેના દિલમાં એક જ વિચાર આવતો કે તે પોતાના ભાઈનું જીવન બરબાદ કરી રહી છે. એક રાત્રે તેણે ધીમેથી કહ્યું, ભાઈ જો હું ન રહું તો? તું તરત કહ્યું, ચૂપ, તું હંમેશા રહીશ. પણ સમય કોઈની વાત સાંભળતો નથી. દિવસો પસાર થયા, દવાઓ બદલાતી રહી, પણ રાધાની હાલત સુધરી નહીં. એક દિવસ ડોક્ટરે રમેશને બાજુએ બોલાવ્યો. ધીમે અવાજે કહ્યું, હવે ભગવાન પર છોડવું પડશે. એ દિવસે રમેશ એકાંતમાં રડ્યો, પણ રાધા સામે હંમેશા મજબૂત રહ્યો. છેલ્લી રાત આવી. હોસ્પિટલના રૂમમાં મશીનોનો અવાજ જાણે સમય ગણી રહ્યો હતો. રાધાએ આંખ ખોલી, ધીમે કહ્યું, ભાઈ. રમેશ તરત હાથ પકડીને બોલ્યો, હું અહીં જ છું. મારા સપના તું પૂરા કરજે. રાધાએ કહ્યું. રમેશ બોલી શક્યો નહીં, ફક્ત આંસુ વહેતા રહ્યા. તું મારા માટે મા પણ બન્યો, પિતા પણ. એ એનું અંતિમ શબ્દ હતા. પછી મશીનનો અવાજ બંધ થઈ ગયો. રમેશ ત્યાં જ બેસી રહ્યો. એવું લાગતું હતું જાણે તેનું અડધું જીવન એ રૂમમાં જ રહી ગયું હોય. ગામ પાછા આવ્યા પછી ઘર ખાલી લાગતું. રાધાના પુસ્તકો, તેની ડાયરી, તેની ચપ્પલ, બધું ત્યાં જ હતું, પણ રાધા નહોતી. રમેશ આજે કામે જાય છે, પણ હવે કોઈ માટે નહીં, ફક્ત જીવતો રહેવા. રાત્રે એકલો આકાશ તરફ જોઈને ધીમે બોલે છે, રાધા તું ગઈ, પણ મારી અંદર હંમેશા જીવતી રહેશે.